Good morning, all of you. Chanil. Chalo. Class. Let's begin with the most important module and last module of the semester 3 syllabus. Okay? Profit and gains from business and profession. Now, what does that mean? If you are doing job, then it will be taxable under the head salaries. If you are giving your house property on rent, then it will be income from house property. But if you are doing some business like jewelry shop, retail shop, wholesale shop, then manufacturing, professional services, doctor, chartered accountant, advocate, સર પ્રોવિઝનની દુકાન છે, સર કોઈ પણ બી જોબ લઈ લ્યો, સર ફ્રીલાન્સિંગ વર્ક કરી જી, all these things will be considered as your business or profession. બધું ટેક્સેબલ થશે બિઝનેસ ઓર પ્રોફેશન. સમજાણું? સેલેરીમાં કોઈ એક્સપેન્સ નથી મળતા એક્સેપ્ટ વન, 50,000 rupees સ્ટાન્ડર્ડ ડિડક્શન. હાઉસ પ્રોપર્ટીમાં કોઈ એક્સપેન્સ નથી મળતા એક્સેપ્ટ ઇન્ટરેસ્ટ એન્ડ 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન એન્ડ મ્યુનિસિપલ ટેક્સ. ડન? આનાથી વધારે કોઈ તમને બાદ મળે નહીં. But in business and profession, you can avail all the expenses related to your business only. Sir, मैं पथरीનું ઓપરેશન કરાવ્યું, નો મળે, that is personal expense. But sir, मैं કેમેરા નખાવ્યા મારા ઓફિસમાં, મળશે, it will be your office expense. સર મારા ઘરે મહેમાન ચા પીને ગયા, નો મળે. સર મારા ઓફિસે આવીને ચા પીને ગયા, મળશે, it is your office expense. So we are supposed to discuss all these things. Now salaries માં form number 16 આવશે તમારી પાસે in practical life. PGB house property માં તમારી પાસે client details આપશે કે આ ઘર છે ઈ રેન્ટ ઉપર છે, બસ. PGBP માં તમારી પાસે financial accounts ના books આવશે, profit and loss account and balance sheet, out of which તમારે taxability count કરવાની થશે. સમજાણવા? આમાં એવી રીતે નહીં થાય કે સર મારે બાજુમાં દુકાન છે મારે ટેક્સ ભરવો છે, એમ ન હોય. You have to prepare your accounts and on the basis of the account you will file your business return. Sir, without accounts file જ ન થાય. Without accounts પણ return file થાય. Section 44AA સાવ લાસ્ટ માં. Okay? Done? A basic idea આવી ગયો. Now let's begin one by one. Starting now income house. Section number 28. What is the meaning of business income? કોને income કહેવાય? બહુ જ મોટી ડેફિનેશન છે. Yes. I think 309. I think. Semester 5. So we are discussing income. Afterwards, from section 29 to section 37, બધા expenses ના, બધા expenses, which expenses are allowed, which expenses are disallowed. Sir, afterwards, expenses disallowed. Section number 39, 40. Section number 41, deemed income, એટલે કે deemed profit, કે જે માની લેવાનો કે તમારો profit છે. Then section number 43, statutory expenses, and section number 44, accounts and audit. Done. Section number 45 onwards, capital gains ચાલુ થઈ જાય, and that we will discuss in next semester. સમજાઈ ગયું? સૌથી લેન્ધી આ છે, but
ફ્યુ પોઈન્ટ્સ કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, ફ્યુ પોઈન્ટ્સ કે ખાલી રીડિંગ માટે છે. ડન. અને આન્સર્સ બહુ જ મોટા હશે. ઇવન 16 માર્ક્સ ક્વેશ્ચન કેન બી આસ્ક્ડ આઉટ ઇન ધીસ મોડ્યુલ. જો તમે વાંચ્યા હોય ક્યારે, જો આઈપીસીસી ની તૈયારી કરતા હોય તો તમને ખ્યાલ હશે. લેટ્સ ડિસ્કસ વન બાય વન. આ રીતે પ્રોફોર્મા હોય, કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ. બધામાં આપ્યા જ છે, બધા મોડ્યુલમાં. જો નેટ પ્રોફિટ એઝ પર પીએનએલ એકાઉન્ટ, મેં જે કીધું ને તમને ફિનાન્શિયલ એકાઉન્ટ્સ ની, તો એમાં એડ થશે એક્સપેન્સીસ વિચ આર નોટ અલાવેબલ. ક્યાં એક્સપેન્સીસ છે? જો ડેપ્રિસિએશન. સર ડેપ્રિસિએશન ન મળે? જો આ હું એટલા માટે ન કરાવું કેમ કે તમે પ્રી કન્સીવ્ડ નોશન થી ચાલવા માંડો કે ડેપ્રિસિએશન ન મળે, બીજા એક એક્સપેન્સ ન મળે. એવું નથી, મળે, પણ એના ક્રાઇટેરિયા હોય. આ બધા એક્સપેન્સીસ ડિસઅલાઉડ છે એટલે એડ થઈ જાય. સર એડ શું કામ થાય? કેમ કે પીએનએલ બનાવતી વખતે લેસ કર્યા હોય. શું કામ? પીએનએલ ક્યાં છે? એક્સપેન્સીસ માઇનસ કર્યા પછી જઈ નેટ પ્રોફિટ આવે, આવે ને? એક્સપેન્સીસ માઇનસ કર્યા પછી નેટ પ્રોફિટ આવે. તો હવે ડિસઅલાઉ થાય તો શું કરવાનું? એક્સપેન્સ એડ કરવાના. તો એડ કર્યા. પછી સર કોઈ એવા એક્સપેન્સ હોય કે જે ઇન્કમ ટેક્સમાં જ મળે, ઓમાં ન મળે? હા હોય. તો એ શું કરવાનું સર? લેસ કરવાનું. આ ચાર્ટ સૌથી લાસ્ટમાં જોજો, આખું પીજીબીપી પતે ને પછી, કારણ કે વાંચશો ને તો કાંઈ નહીં સમજાય. પછી એવા એક્સપેન્સ, સોરી, એવી ઇન્કમ હોય કે જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લીધી હોય પણ આમાં ટેક્સેબલ જ ન થતી હોય પીજીબીપીમાં. સર એવી કઈ ઇન્કમ હોય? ડિવિડન્ડ ઇન્કમ, ઇન્ટરેસ્ટ ઇન્કમ, રેન્ટ ઇન્કમ, આ બધી એના સેપરેટ હેડ છે કે નહીં? સેપરેટ હેડ. સેલેરી ઇન્કમ, સેલેરી લગભગ કોઈ લે જ નહીં, કોઈ એકાઉન્ટન્ટ મૂર્ખ કહેવાય કે આમાં લે, કારણ કે સેલેરી બિઝનેસનો પાર્ટ જ નથી. તો ઘણા રેન્ટ કે ઇન્ટરેસ્ટ ઇન્કમ કે બધું લઈ લેતા હોય. જો ડિવિડન્ડ ઇન્કમ, એગ્રીકલ્ચર ઇન્કમ, તો એ બધું સેપરેટલી ટેક્સેબલ થાય. તો એ શું કરવાનું સર? એ તો એડ થઈ ગયું છે. લોજિક જ વિચારવાનું. સર નેટ પ્રોફિટમાં એડ થઈ ગયું છે, તો નાવ વી વિલ માઇનસ, વી વિલ ડિડક્ટ અને લેસ કર્યા. સમજાણું? સર કોઈ એવી ઇન્કમ હોય કે જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નથી લીધી પણ મારે એની ઉપર ટેક્સ પીજીબીપી માં જ ભરવાનો છે, તો શું કરવાનું? તો સર તમારી ઇન્કમ જે લીધી નથી હવે લેવાની છે તો એડ કરવાની. 4 વસ્તુ કરી આપણે. ફર્સ્ટ પોઈન્ટ, નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એવા એક્સપેન્સ છે એમાં લીધા છે પણ મળતા નથી તો માઇનસ. એવા એક્સપેન્સ કે જે લીધા નથી પીએનએલ માં બટ અલાઉડ છે તો પ્લસ કરવાનું. ધેન એવી ઇન્કમ જે પીએનએલ માં લીધી છે પણ ટેક્સેબલ નથી તો માઇનસ કરવાની. બટ એવી ઇન્કમ જે પીએનએલ માં નથી લીધી પણ ટેક્સેબલ છે તો એડ કરવાની. આ સમજાઈ ગયું? બસ લગભગ તમે 10% પીજીબીપી સમજી ગયું. બટ તમને કન્સેપ્ટ ખબર પડી, અંદર શું ઇન્ગ્રેડિયન્ટ્સ આવશે એ નથી ખબર. તમને એટલી ખબર પડી ગઈ કે 4 વસ્તુ મિક્સ કરવાથી ખીચડી બને, પણ કઈ 4 એ નથી ખબર. એ હવે સમજો. ચલો, ફર્સ્ટ પોઈન્ટ, મીનિંગ ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન. આ કોઈને ન સમજાવવું પડે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બિઝનેસ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રોફેશન? સર તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તમે બિઝનેસ કરો છો કે પ્રોફેશન છે? ઓબ્વિયસલી પ્રોફેશન. હું બિઝનેસ નથી કરતો કઈ કે તમે 2 રિટર્ન ભરાવો તો એક ફ્રી, એને બિઝનેસ કહેવાય. આ સ્કીમ આવે બરોબર. તમે ઓડિટ કરાવો તો રિટર્ન ફ્રીમાં કરી દઈશ. તમારી પાસે એકાઉન્ટ્સ કરાવો તો હું તમને રિટર્ન ફ્રી કરી દઈશ કે ટીડીએસ ના રિટર્ન ફ્રીમાં ભરી દઈશ. તમે મારી પાસે કન્સલ્ટન્સી લ્યો, હું તમને રિટર્ન ફ્રી ભરી દઈશ. એવું ન હોય ક્યારે, તો એ પ્રોફેશન જ નો સારો કહેવાય. ડોક્ટર પાસે એવું ન હોય કે આંખનું ઓપરેશન કરાવો તો પગના અંગૂઠાનું ઓપરેશન ફ્રી, એને પ્રોફેશન કહેવાય. તો એક વખત રીડ કરીએ. બિઝનેસ ઇન્ક્લુડ ટ્રેડ, કોમર્સ, મેન્યુફેક્ચર or any adventure or concern in the nature of trade. સમજાણું? જ્યારે પ્રોફેશનમાં it means occupation requiring some degree of learning. એમને તમે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ થાવ નહીં. તો હું પ્રોફેશનલ હેકર છું બટ યુ રિક્વાયર ડિગ્રી. ઓકે સર હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું બટ યુ રિક્વાયર ડિગ્રી. એમને ન થાય.
સર ઘણા ઓલી ક્લિનિક નાખીને બેઠા હોય, ખોટા ડોક્ટર હોય, તો એ પ્રોફેશનલ બનીને બેઠા છે, ડીમ્ડ પ્રોફેશનલ છે, બાકી પ્રોફેશનલ નથી. 10 હવે જો આ એક્ઝામ્પલ આપ્યા છે, પેઇન્ટર, સ્કલ્પટર, ઓથર, ઓડિટર, આ બધા શું છે કે કેન બી સેડ એઝ પ્રોફેશન બટ નોટ બિઝનેસ. પેઇન્ટર એવું ન કહે કે તમારું પેઇન્ટિંગ કરાવો તમારા વાઈફનું ફ્રી, એ ન કરે. એવું કરે ને તો એ સસ્તો પેઇન્ટર કહેવાય. એ તમારા નામે કોઈ ગઈઢા માણસનું પેઇન્ટિંગ બનાવીને તમને હાથમાં આપી દે, તમને ન ખબર પડે કે તમારું બનાવ્યું કે કાગડાનું બનાવ્યું, એવું એને બિઝનેસમેન. However, it is not material whether a person is carrying on a business or profession or vocation, since the purpose of assessment, profit, or all sorts of will be treated and taxed alike. બધાયની ટ્રીટમેન્ટ એકસરખી થાય. આ તો જનરલ રૂલ છે કે તમને ખબર હોવી જોઈએ બિઝનેસ એન્ડ પ્રોફેશનનો મતલબ શું. સમજાઈ ગયું? ડન. ટીચર શું કહેવાય? પ્રોફેશન કહેવાય ને? ઓકે. હા, ટ્યુશન ના ટીચર એ પ્રોફેશન. મેથ્સ, હા, મેથ્સ ના ટીચર જે કોઈ સ્કૂલમાં જાય છે તો એ સેલેરાઇડ પર્સન થઈ ગયા, પ્રોફેશનમાં નું આવે, એ તો સેલેરી જ થઈ ગઈ સાહેબ. સમજાઈ ગયું? ઇફ આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આઈ એમ ડુઈંગ પ્રેક્ટિસ, તો પ્રોફેશન. બટ ઇફ આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બટ ઇન એ રિલાયન્સ કંપની, ધેન સેલેરાઇડ. તો પછી હું પીજીબીપી માં ન જઈ શકું. સમજાણું? એ રીતનું હોય. ઇફ આઈ એમ ડોક્ટર and I am practicing as a surgeon, then profession. But if I am doctor and I am going to Sarkari hospital for treatment per month basis, to job. Meaning of profit. So, profit in cash or kind, it can be received in cash or kind, it can be capital received also. Sir, cash માં મળે ને ઈ જ પ્રોફિટ કહેવાય, એવું જરાય નથી, એવું જરાય નથી. કન્સેપ્ટ ક્લિયર કરી દેજો. બાર્ટર સિસ્ટમ સાંભળ્યું છે? એક વસ્તુ આપો ને બીજી વસ્તુ લ્યો, તો ઇટ વિલ બી ઇન કેશ ઓર ઇન કાઇન્ડ. કાઇન્ડ એટલે કોઈ વસ્તુ મળી તમને, ઓર ઇટ કેન બી કેપિટલ રિસિપ્ટ ઓલ્સો. કેપિટલ રિસિપ્ટ એટલે કોઈ એવી વસ્તુ કે જે કેપિટલાઇઝ કરવાની, તમને એક વર્ષમાં જ થવાની નથી. વોલન્ટરી રિસિપ્ટ્સ, application of the gain of trade is immaterial. Gains made even for the benefit of community by a public body would be liable to tax. Sir, મેં પબ્લિક માટે કહ્યું, but profit છે taxable. is કીધું. application of gains of trade is immaterial. તમે પ્રોફિટ શું કામ અર્ન કર્યો એ મટીરિયલ નથી, પ્રોફિટ અર્ન કર્યો taxable. સર, હું તો સેવાભાવી સંસ્થા ચલાવું છું, તો પ્રોફિટ અર્ન કરો છો, હા, તો taxable. સમજાઈ ગયું? legality of income, illegal business also taxable. આ વસ્તુ લખી આવી ગયું છે. even illegal business is also taxable. not exempt એટલે taxable જ થયું. આમ કાન પકડવાના છે. not exempt. income from distinct businesses. સર, મારે એક કરતા વધારે બિઝનેસ છે, still it is taxable. આ બધું કોમન છે. and computation of profit. Now, the profit should be computed after deducting the loss and expense. જે આપણે સ્ટાર્ટિંગ થી વાત કરી ઈ બધા લોસ બધા એક્સપેન્સીસ બાદ કરતા. For earning the income on regular course of business, profession, vocation, unless the loss or expense is expressly or necessary implication disallowed by the act. એવા ઘણા એક્સપેન્સ આવશે કે જે ડિસઅલાઉ થશે. તો કર્યા હોય તો ડિસઅલાઉ, હા, તો ઈ બાદ નહીં. The charge is not on gross receipt but on profit and loss. Gross receipt ઉપર ટેક્સ ભરવાનો નહીં. gross receipt એટલે સર આખા વર્ષનું મારું સેલ 20 લાખ રૂપિયાનું છે, એની ઉપર ટેક્સ ન આવે, એની ઉપર એક્સપેન્સ કાઉન્ટ થાય, એક્સપેન્સ બાદ કર્યા પછી જે નેટ પ્રોફિટ આવે એની ઉપર ટેક્સ થાય. એટલે ગ્રોસ રિસીપ્ટ ઉપર ટેક્સ આવે નહીં, નેટ ઉપર આવે. સમજાણું આટલું? ડન. મેથડ ઓફ અકાઉન્ટિંગ એ લાસ્ટમાં કરાવી છે, ધ્યાન રાખજો. સેક્શન નંબર 145, બીકોઝ સ્ટેપ બાય સ્ટેપ આવશે. પહેલા શેનું એકાઉન્ટિંગ કરવું છે એ સમજો પહેલા, અધરવાઇઝ સર એકાઉન્ટિંગ છે ને એ જ નથી ખબર. ICDS આવું ક્યાંક સાંભળેલું છે,
કેમાં આવ્યું હતું? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. ICDS will be in final level. હવે the most important section, interest chargeable under section 28. બધા પોઈન્ટ વાંચશો, બધાય તમને આવડતા હશે, સિવાય કે 2-3. શું કામ? કારણ કે તમે પહેલેથી આ જોતા આવો છો, ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ તમે આ જોયેલું જ હોય, બટ તમને ખબર ન હોય કે આ બિઝનેસ કહેવાય કે પ્રોફેશન. અત્યાર સુધી તમને એમ જ હતું કે તમારા ઘરે કોઈ સીએ હોય કે ડોક્ટર હોય, તમે શું વાત કરો કે સર શું કરે, જોબ કે બિઝનેસ? ના, બિઝનેસ કરે. પણ એ બિઝનેસ ન કહેવાય, એને પ્રોફેશન કહેવાય. બટ તમે વાત શું કરો? બિઝનેસ કરે. બટ હવે કન્સેપ્ટ ક્લિયર છે કે બિઝનેસ નહીં, પ્રોફેશન છે. ચલો, the various incomes of items of income chargeable to tax under the PGBP or are as under. પહેલું point, income from business or profession. Income arising to any person by way of profit and gain carried on by him at any time during the previous year. સર, 1 મહિના માટે બિઝનેસ કર્યો હતો તોય આમાં જ આવશે. સર, 12 મહિના કર્યો હતો તોય આમાં જ આવશે. સર, 5 જ દિવસ કર્યો હતો, સિઝનલ બિઝનેસ હતો મારો, 5 જ દિવસ, પછી બંધ કરી દીધું મેં, તોય આમાં જ આવશે. સમજાઈ ગયું? તો સર, બાકીના દિવસે કંઈક તો કર્યું હશે ને? હા, જોબ કરી હતી તો સેલેરીમાં જશે. Any compensation or other payment due to or received by, જો ક્યાંય પણથી કાંઈ પણ બી ઇન્કમ એઝ અ બિઝનેસ ઓર પ્રોફેશન મળે એ ટેક્સેબલ થાય. એ જ લખ્યું, સમજી લેજો. A person by whatever name called managing or substantially whole of the affairs of Indian company or the affairs in India of any other company at in connection with termination of his management of office or modification or of any terms and conditions relating thereto. Any person by whatever name called holding an agency in India for any part of activity relating to business of any other person. ફ્રેન્ચાઇઝી નું નામ સાંભળ્યું? એજન્સી, ફ્રેન્ચાઇઝી બધું એક જ. ટર્મ્સ એન્ડ કન્ડિશન ડિફરન્ટ હોય ફ્રેન્ચાઇઝીની ને એની, બટ કન્સેપ્ટ એક જ હોય. કોકનો બિઝનેસ તમે કરો છો એજન્સી લઈને. મેકડોનલ્ડ શું છે? અહીંની ફ્રેન્ચાઇઝી નથી, અમેરિકાની છે, પણ અહીંયા મળે છે. Any person or for in connection with vesting in the government in corporation owned and controlled by the government by any law of the management of any property or business. હવે બિઝનેસ ગવર્મેન્ટ ને રિલેટેડ છે, બટ યુ આર ડુઈંગ ધીસ ઓન બિહાફ ઓફ હિમ ઓર ઇન બિહાફ ઓફ ગવર્મેન્ટ. તમે બિઝનેસ કરો છો એટલે આમાં જ કાઉન્ટ થશે. એની પર્સન by whatever name called, પહેલા કહી દઉં, આ એકઈ વસ્તુ તમને ક્વેશ્ચન સોલ્વ કરવામાં કામ નહીં આવે. આ થિયરીમાં પૂછાય તો જ કામ નહીં, બાકી આ તમને ખબર જ હશે. તમે પીજીબીપી નો 16 માર્ક્સ નો ક્વેશ્ચન હાથમાં લેશો ને એટલે તમને બધું રેડીમેડ કહી દીધું હશે કે વોટ ઇઝ ઇન્કમ, વોટ ઇઝ એક્સપેન્સ, અને તમારે ખાલી ફોર્મ્યુલા સેટ કરવાનો કે ક્યુ એડ થાય, ક્યુ લેસ થાય, કેટલું એડ થાય, કેટલું લેસ થાય, and you will get the net. Any person by whatever name called at or in connection with the termination or modification of any terms and condition in a contract relating to his business. કોઈ પેમેન્ટ તમને મળે છે, કોઈ કમ્પેન્સેશન કે કોઈ કોન્ટ્રાક્ટમાં ચેન્જ કરવાથી, સર એવું મળે? હા, તમારા બે વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટ હતો, હવે કોઈ કોન્ટ્રાક્ટ ચેન્જ થાય છે, એને લીધે તમને કોઈ અમાઉન્ટ મળે છે, તો એ શું છે? બિઝનેસનો પાર્ટ છે. સમજાઈ ગયું? It is part of your business or profession, so it will also be taxable. A person from specific services performed for its members by a trade or professional or business. તો કોઈ સ્પેસિફિક સર્વિસીસ પરફોર્મ કરો છો, લાઈક મારી સીએ ની પ્રોફેશનલ સર્વિસીસ હું આપું છું, અહીંયા આપું કે બીજે આપું, ઇટ વિલ બી માય ટેક્સેબલ સર્વિસીસ. ડોક્ટર્સ, ઇટ વિલ હું અહીંયા આપું કે હું કોઈ પણ બીજી જગ્યાએ પરફોર્મ કરું તો ઇટ વિલ બી ટેક્સેબલ. સેમ થિંગ ઇઝ રિટન ઓવર હિયર. આપણે એમાં ટાઈમ કાઢશું નહીં. ટ્રાય કરજો, ન સમજાય તો મને પૂછજો, સર આ શું કામ લખ્યું જાવ? ઓકે, ઇન્સેન્ટિવ્સ received or receivable on carrying on any export business. આ બધા ટાઈપ્સ ઓફ બિઝનેસ છે, બટ છેલ્લે તો એક જ વાત આવે, કોઈ પણ બી ઇન્કમ અર્ન કરો, ટેક્સ કરવાનો. સર
હું અમેરિકાથી કોઈ ગુડ્સ મંગાવું છું, ઇન્ડિયામાં વેચું છું, તો શું થયું? ઇમ્પોર્ટ ટેક્સેબિલિટી. સર હું ઇન્ડિયામાંથી કોઈ ખરીદી કરું છું, અમેરિકા મોકલું છું, શું થયું? એક્સપોર્ટ. એમાં તમને ઇન્સેન્ટિવ્સ મળશે, ગવર્મેન્ટ બેનિફિટ્સ મળશે, બધું મળશે. તો અગેન ઇટ ઇઝ ટેક્સેબલ ઇન પીજીબીપી. સમજાઈ ગયું? એ જ લખેલું છે. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇમ્પોર્ટ એન્ટાઇટલમેન્ટ, કેશ અસિસ્ટન્સ અગેન્સ્ટ એક્સપોર્ટ બાય ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટ આવી કેટલી બધી સ્કીમ આપે કે તમે એક્સપોર્ટ વધારો, કેટલી બધી સ્કીમ. જો તમે કોઈ પ્રેક્ટિકલ ક્યાંય બિઝનેસ સાથે કનેક્ટેડ હોય ને તો આપે છે, ખબર હોય તો. આપણે સૌથી વધારે ઓનિયન્સ બાંગ્લાદેશ બાજુ વેચીએ છીએ. આપણે સૌથી વધારે મેંગોઝ ને બધું અમેરિકા એક્સપોર્ટ કરીએ છીએ, જેમાં રિલાયન્સનું સૌથી મોટું નામ છે, એનો પોતાનો મેંગોનો બિઝનેસ છે. આ બધા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ. ગવર્મેન્ટ તમને બૂસ્ટ કરે, કરો, હજી કરો. તમારે શું જોઈએ છે? સર મારી પાસે લેન્ડ જ નથી, લેન્ડ પ્રોવાઈડ કરો. તમે હજી મેંગોઝ મેન્યુફેક્ચર કરો, પ્રોડ્યુસ કરો અને હજી વેચો. એનાથી શું મળે? ઇકોનોમિક્સ ભણ્યા છો? ફોરેન એક્સચેન્જ મળે. રૂપીઝ ની બદલે ડોલર આવે. જેટલા ડોલર વધારે આવે ને એટલી આપણી ઇકોનોમી બૂસ્ટ થાય. તો એવું થાય? હા. અત્યારે $1 ઇઝ ઇક્વલ ટુ 70 to 80 રૂપીસ છે અરાઉન્ડ. શું કામ? એનો ₹1 આપણા અહીંયા 70 રૂપીસ જેવો છે. કેમ કે એ આગળ છે, ઇકોનોમી ઉપર છે, આપણી ઇકોનોમી નીચી છે. સામે નેપાળ, ભૂતાન એનું આપણાથી નીચી છે, ઇન્ડોનેશિયા ની બધું, ઝિમ્બાબ્વે ને બધું. બટ આપણે ઇન બિટવીન છીએ. આપણે અમેરિકા સુધી પહોંચવું હોય તો આપણું બિઝનેસ એક્સપાન્ડ કરવો પડે. આ ઘર જેવી જ વાત છે. મારા પડોશી પાસે હોન્ડા સિટી છે, હું હજી બ્રિયોમાં આટા મારું છું, તો મારે હોન્ડા સિટી લેવી હોય તો મારે મારો બિઝનેસ વધારવો પડે. સમજાઈ ગયું? હવે આ વસ્તુ આપણા ઇન્કમ ટેક્સ સાથે કોઈ લેવા દેવા નથી, બટ ઇટ ઇઝ યોર બિઝનેસ. કસ્ટમ ડ્યુટી ઓર એક્સાઇઝ રીપેડ ઓર રીપેબલ. હવે કસ્ટમ ડ્યુટી શું છે ને એક્સાઇઝ શું છે? એક્સાઇઝ એટલે તમે કોઈ મેન્યુફેક્ચર કરો અને કોઈ ડ્યુટી પે કરવી પડે, એને એક્સાઇઝ ડ્યુટી કહેવાય. કસ્ટમ્સ, તમે ક્યાંય બહારથી કોઈ ઇન્ડિયામાં વસ્તુ લઈ આવો છો ત્યારે કસ્ટમ ડ્યુટી પે કરવી પડે, કોઈ પણ બી સી પોર્ટ ઉપર. ઓકે, એનું સેપરેટ ચેપ્ટર સીએ ફાઇનલમાં આવશે, ઇનડાયરેક્ટ ટેક્સમાં આવશે, જીએસટી માં. એમાં ઇન્કમ થાય, એમાં કઈ ઇન્કમ થાય? એની કસ્ટમ ડ્યુટી ઓર એક્સાઇઝ ડ્રોબેક રીપેડ, પાછા આવ્યા, ઓર રીપેએબલ ટુ એની પર્સન અગેન્સ્ટ એક્સપોર્ટ ઓફ customs and central excise duties drawback rules 1971. એમાં કોઈ બેનિફિટ મળ્યા, then also it is taxable over any value of benefit or perquisite. Now sum due to received by partner of a firm. પાર્ટનર ને પાર્ટનરશિપ ફર્મ માંથી શું મળે? સર કેપિટલ આપી હોય તો એનું ઇન્ટરેસ્ટ મળે. યસ. ઇન એડિશન ટુ ધેટ, સર કામ કર્યું હોય તો રેમ્યુનરેશન મળે. ઇન એડિશન ટુ ધેટ પાર્ટનરશિપ ફર્મને પ્રોફિટ આવે તો પ્રોફિટમાં શેર મળે. આનાથી વધારે કાંઈ મળે નહીં. એ બધું કેમાં ટેક્સેબલ થશે? પીજીબીપીમાં. સર ઇન્ટરેસ્ટ ઇન્કમ તો તમે કીધું તો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, બટ સ્પેસિફિકલી કીધું છે કે પાર્ટનર કોઈ પાર્ટનરશિપ ફર્મમાંથી ઇન્કમ અર્ન કરે તે બધું પીજીબીપીમાં જ ટેક્સેબલ છે. સમજાઈ ગયું? એટલે હવે હું તમને ક્વેશ્ચનમાં પૂછું કે ઇન્ટરેસ્ટ ઇન્કમ ફ્રોમ ફિક્સ ડિપોઝિટ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, બટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ફ્રોમ પાર્ટનરશિપ ફર્મ, બટ કોની? પાર્ટનરની. હવે એક્ઝામ્પલ સમજજો. જય, કૃતિક, ફરજાન, 3 જણાએ એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બરોબર? 3 આર પાર્ટનર્સ. એમને કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરી, ઇન્ટરેસ્ટ અર્ન કર્યું. કેમાં આવશે? પીજીબીપીમાં. એ મારી પાસે રિટર્ન ફાઇલ કરાવવા આવ્યા, પીજીબીપીમાં લીધું, બરોબર? જેનિલ મારી પાસે આવ્યું, એને તમને 10 લાખ રૂપીસ આપ્યા હતા લોન, તમે એને ઇન્ટરેસ્ટ પે કરી. જેનિલ મને આવીને કહે છે કે મારું બિઝનેસ રિટર્ન ફાઇલ કરી દીધું. મેં કીધું તમારે બિઝનેસ ઇન્કમ છે જ નહીં, તમને આ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ છે. તમે કીધું સર તમે ખોટું બોલો છો, તમે બાકીના 3 ને તો ઇન્ટરેસ્ટ ઇન્કમ કાઉન્ટ કરી, બિઝનેસ કાઉન્ટ કર્યો, તમે મારી કેમ નથી કરતા? તો મેં એમને સમજાવ્યું કે બાકીના 3 છે, જય, કૃતિક ને ફરજાન, they are partners, અને પાર્ટનર્સ ને કોઈ ઇન્ટરેસ્ટ મળે એ પીજીબીપી માં જાય. યુ આર નોટ પાર્ટનર. તમે લોન આપી છે, તમારો બિઝનેસ નથી લોન આપવી, તમારો બિઝનેસ તો અલગ જ છે, પણ તમારા ફ્રેન્ડ્સને જરૂર હતી, તમે 10 લાખ રૂપીસ આપ્યા અને તમે એમાં ઇન્ટરેસ્ટ અર્ન કર્યો.
ઈ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. આ સમજાઈ ગયો કન્સેપ્ટ? આ પ્રેક્ટિકલ સમજાવું છું. તમને એમ થશે કે સર બુકિશ નોલેજ કેમ નથી સમજાવતા? બુકિશ ક્યાંય કામ નહીં આવે. આ તમે રીડ કરશો થઈ જશે. આ વસ્તુ કોઈ નહીં સમજાવે. આ પ્રેક્ટિકલી એક્ઝામ્પલમાં ખબર જ નહીં પડે. પ્રેક્ટિકલી સીએ ના પેપરમાં આવું જ હશે બધું. ડન? હા, સેલેરી એટલે વન ટાઈપ ઓફ રેમ્યુનરેશન. એ ફિક્સ હોય કે એક વર્ષે એકવાર આપે, પણ એ આમાં જ આવશે. સર સેલેરી શું કામ આમાં આવે? પહેલો જ પોઈન્ટ સેલેરી ચાલુ કર્યું હતું ત્યારે એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ બને. પાર્ટનર્સ ને પાર્ટનરશિપ વચ્ચે નો થાય. બે પાર્ટનર્સ ને પાર્ટનરશિપ બે એક જ છે. એટલે હોમ સેપરેટ છે, પાન નંબર છે અલગ, બટ એના એમ્પ્લોયી નથી, નોકરી નથી કરતા અહીંયા. બટ જેની હવે તમારે ત્યાં આવે અને એ પ્રોફેશનલ સર્વિસ આપે તો એના માટે સેલેરી થઈ ગઈ. એમ સમજાઈ ગયું આખું કન્સેપ્ટ? એક્ઝામ્પલ છે, રીડ કરજો. એક જ વસ્તુ છે, 20% સિમ્પલ ઇન્ટરેસ્ટ. મેં જે સમજાવ્યું નહીં છે. એની સમ whether received or receivable in cash or in kind under an agreement. હવે કોઈ એગ્રીમેન્ટ કન્સિડર કરો કે કાંઈ પણ બે નામ આપી દીધા અલગ અલગ, it will be taxable. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. for not carrying out any activity, કાંઈ નહીં કરવાના રૂપિયા મળે. આ સમજાવી શકે કોઈ મને? આમ જ લખે છે ને, જો any sum received or receivable for not carrying out any activity in relation to any business or profession. તમે કઈ ધંધો ન કરો એના તમને રૂપિયા મળે ને પીજીબીપી માં ટેક્સેબલ. જો કામ કર્યું, કાંઈ નહીં કરવાનું, ઘરે જ બેસવાનું. એમાં કામ તો કરો જ છો તમે. તમારી ફ્રેન્ચાઇઝી કે એમને તો ઊભી નથી થઈ ગઈ. તમે ક્યારેક તો કાંઈક કર્યું હશે ને. ચાલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ આનું કોઈ એક્ઝામ્પલ આપી શકે? ફોર નોટ કેરિંગ આઉટ એની એક્ટિવિટી યુ આર અર્નિંગ. કઈ નહીં કરવા માટે થોડું કે કોઈ આપે રૂપિયા. ખોટું છે આ બુક, ખોટી. ના ના, બુક સાચી છે. ઇલીગલ નો પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે ઇલીગલ નહીં આવે. કહી દઉં, ઇલીગલ માં કઈ ન કરવાના રૂપિયા ન હોય એવું ન હોય, એમાં કરવું જ પડે. ઈ તમે જે વાત કરી ને બીજીબીપી નો, શું કામ? ફોર નોટ કેરિંગ આઉટ એની એક્ટિવિટી રિલેટિંગ ટુ બિઝનેસ. એ તમારો બિઝનેસ તો નથી કે કોકનું ચુગલી કરવી કે ભાઈ આ તું આવું કરે છે કહી દઈશ ઓનલાઈન જઈ. ઈ સેલેરાઇડ પર્સન છે. મારું કામ જ છે, મારો બિઝનેસ છે. હું કાંઈ બોલું કે ન બોલું, મારે કઈક રિટર્ન કે કાંઈ તો ફાઇલ કરું. પણ કોઈ માણસ એવું શું કામ કરે? પેલા મારા ઓફિસે આવે પછી એમ કે આ કરી છે, કોઈ કહેતા નહીં. હું કરી દઉં છું એનો મતલબ હું કઈક કરું છું. ઓનલાઈન સ્ટુડન્ટ, ચાલો કઈ આન્સર નહીં. ચાલો આટલું બધું નથી વિચારવાનું, હું સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, મારી એક શોપ છે, બરાબર? ઘણા વર્ષોથી છે, 10 to 15 yearsથી છે, બરાબર? આફ્ટર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ મારી ગ્રાહકી ઓછી થવા માંડી. આઈ એમ
ગેટિંગ લેસ બિઝનેસ. મને બિઝનેસ જ ઓછો મળવા માંડ્યો. એટલે મેં મારા કસ્ટમર્સને પૂછ્યું કે કેમ આવું થાય છે, મારો બિઝનેસ કેમ ઘટવા માંડ્યો, આ મને નથી સમજાતું. એટલે ફોર એક્ઝામ્પલ મારો ફૂડ બિઝનેસ હતો, ચાલો તમને પ્રેક્ટિકલ જ સમજાવું. મારી પાસે કોઈ જમવા જ ન આવતું, એટલે હું મારા કસ્ટમરને પૂછું મારા ટેસ્ટમાં કઈ વાંધો તમને? કે ના, તમે બહુ સરસ જમાડો. તો કેમ હવે પહેલા તમે 5 ભાઈબંધ આવતા, હવે તમારા 2 ભાઈબંધ બીજે ક્યાંક જાય છે, અહીંયા નથી આવતા, અહીંયા કેમ દેખાતા નથી? તબિયત સારી છે કે શું? ના, બધું ઓલરેડી છે. જો જાય ક્યાં જાય ને હું સર તમારાથી અહીંથી 5 દુકાન મૂકીને એક બીજા ભાઈએ દુકાન કરી છે, બહુ સરસ જમાડે છે, તમારા કરતા ઓછા ભાવે જમાડે છે, છેલ્લા 6 મહિનાથી જ ખુલ્લી છે. હવે મારી તો બાપ દાદાની પેઢી હતી, મારી પાસે તો બીજો કોઈ સોર્સ જ નહોતો. હું એને મળવા ગયો એક દિવસ, એનું હું જમ્યો, મને ગઈ મજા આવી. મેં એને વાત કરી, કેટલા ટાઈમથી કરો છો? 6 મહિનાથી કરું. ઓકે, ઘરની પેઢી છે કે ભાડે છે? કે ના, ભાડે છે. ઘરની લેવી જા, ધંધો સારો હાલે છે. ત્યારે કામ કરો, આ એરિયામાં દુકાન બંધ કરવાના કેટલા લેશો? શું વાત કરો છો તમે? બીજા એરિયામાં જતા રહ્યો, આ એરિયામાં દુકાન બંધ કરવાના શું લેશો? ધમકી આપો છો મને? ધમકી નહીં, આઈ એમ રિક્વેસ્ટિંગ. ફોર નોટ ડુઈંગ એની બિઝનેસ, વોટ વિલ યુ અર્ન? પ્રેક્ટિકલી આવું હોય. તમારે આ એરિયામાં બિઝનેસ નહીં કરવાનો, મારી પેઢીને નુકસાન થાય છે. હાઉ મચ વિલ યુ ટેક? બોલાય મને બ્લેન્ક કહી દીધું કે ભાઈ 20 લાખ રૂપિયા જોશે. મેં બ્લેન્ક ચેક આપી દીધો, રાખો. આ એરિયામાં નહીં, એ કે હું રાજકોટમાં કામ નહીં કરું. 20 લાખ રૂપિયા લઈને જતો રહ્યો. હવે જો એની પાસે ટેલેન્ટ છે, એ રાજકોટમાં બિઝનેસ કરે કે જામનગરમાં, એનું હચવાઈ ગયું, મારું હચવાઈ ગયું. મારો બિઝનેસ પાછા ઓલા 5 ભાઈ બતાવીને જમવા માંડ્યા. આને કહેવાય ફોર નોટ કેરિંગ આઉટ એની એક્ટિવિટી યુ આર અર્નિંગ સમથિંગ. પણ એ તો એનો કરતો હતો ધંધો. મેં એને એના રૂપિયા નથી આપ્યા. એ 6 મહિના શું કરતો હતો? મેં એને એના રૂપિયા આપ્યા કે હવે કઈ ન કરતો. હવે આ પૂરું પાટિયા જ પાડ દે. નો થાય ને. મેં શું કીધું, બાપ દાદાની પેઢી છે અને હું બીજે જાઉં મારે સેટઅપ કરવું પડે. હવે હજી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. મોબાઈલ શોપ, સરદારનગર મેઇન રોડ ઉપર ગયા છો મોબાઈલ લેવા? ઉમિયા ને ઉજારા કોમ્પિટિટર્સ. નાવ ઉજારા ઉમિયાને પૈસા આપે કે તમે મોબાઈલ ન વેચતા, આ રૂપિયા રાખો. મોબાઈલ ન વેચવાના રૂપિયા રાખો. કામ કે તમે વેચો છો તો અમારા પાસેથી વેચાતા નથી. તો એ શું કહેવાય? પીજીપીપી. તમને એમ થાય કે આની ઉપર થોડો ટેક્સ હોય, ઇટ ઇઝ ઓલ્સો ઇન્કમ. પીજીપીપી ઇન્કમ. સર પીજીપીપી કેમ થઈ? તમારો બિઝનેસ બંધ કરવા જ રૂપિયા આપ્યા. સમજાણો? આ સમજવાનું. એ બિઝનેસ નો કહેવાય, એ ચેરિટેબલ એક્ટિવિટી કહેવાય. અર્ન કરે તો ભરવાનું, એ સીએ ફાઇનલમાં આવશે. હવે સર આવું પ્રોફેશનમાં થાય? તમને સર્વિસ સર્વિસ હું એમને આવ્યું. હવે સમજો, અરિજીત સિંહ એક સોંગ ગાયું, ટી સિરીઝે તરત પરચેસ કરી લીધું. અરિજીત સિંહ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે કે આ સોંગ અમે યુઝ કરશું, ડન, પૈસા મળ્યા. અરિજીત સિંહ સાથે બીજો કોન્ટ્રાક્ટ કર્યો કે આ સોંગ તું બીજા કોઈને વેચીશ નહીં. ફોર નોટ ડુઈંગ એની બિઝનેસ. આ સોંગ અમારું, અમે આજે વગાડી કે 10 વર્ષ પછી વગાડી, ઘરે વગાડી, બારે વગાડી, કાંઈ ન કરી, અમારું. સમજાઈ ગયું? હા. ફોર નોટ શેરિંગ કોપીરાઇટ. કોપીરાઇટ તો અરિજીતના જ છે. કોપીરાઇટ કોના છે? અરિજીત સિંહ. તમે રેડિયોમાં એવું જોયું હશે કે એક જ રેડિયોમાં જે વાગે ને બીજા રેડિયોમાં ન વાગે. એટલે કે 93.5 માં વાગે ને 94.3 માં ન વાગે. કોક જ સોંગ એવા હોય કે કોમન હોય. હમણાં તમે સાંભળ્યું હોય ને, જો કિસી કે હાથ ન આયા वो रेड एफएम ने बजाया, એવું ઈ લોકો સ્લોગન બોલે છે. એટલે જે કોઈના હાથમાં ન આવ્યું અમે વગાડ્યું. એવું શું કર્યું એને કે એના હાથ ઈ વેલા પહોંચી ગયા હતા? ના, એને કોન્ટ્રાક્ટ કર્યો. સમજાણું? આ ઈ લખ્યું જો, ફોર નોટ શેરિંગ નો હાવ, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝ
or any other business or commercial right of similar nature, you will receive something and you earn something. તમે મેકડોનલ્ડ્સ ની ફ્રેન્ચાઇઝી લીધી, મેકડોનલ્ડ્સ વાળા સાથે કોન્ટ્રાક્ટ કર્યો કે તમે મારા સિવાય રાજકોટમાં કોઈ બીજાને આપશો નહીં, તો મેકડોનલ્ડ્સ વાળા કે એના અલગ થાય, અલગ હોય વાંધો કેટલા થાય બોલો, આપી દીધા. તો એ એના માટે બિઝનેસ ઇન્કમ જ બધા આવું કરે છે અને આ બિઝનેસ છે. નકર તો તમારી ટેલેન્ટની કદર શું? બાકી બધું રેગ્યુલર છે. ફોર એની સમ રિસીવ્ડ અંડર કીમેન ઇન્સ્યોરન્સ પોલિસી. હવે મને ખબર પડી, બરોબર, હું ત્યાં આવીને તમને શું કહું કે આ શું કરો છો, મારી પાસે તો લીગલ કોન્ટ્રાક્ટ છે, કામ જ નહીં કરવાનું. ઓકે, પ્રોફેશનલ જોબ કરો છો તમે, કરો, બરોબર, પણ એમાં પછી શું થાય, પ્રેક્ટિકલ વસ્તુ નડે. હું જો આટલી પહોંચતી વ્યક્તિ હોઉં, 20 લાખ રૂપિયા તમને તરત ગણી દેતો હોઉં, તો હું પછી તમને લીગલી નહીં તો બીજી રીતે હેરાન કરી શકું. આવું થતું હોય પ્રેક્ટિકલ, હું હેરાન નહીં કરું તમને. સમજાઈ ગયું? ચાલો, સ્પેક્યુલેશન બિઝનેસ. હવે આ શું છે સર? બિઝનેસના બે પાર્ટ હોય, રેગ્યુલર બિઝનેસ, સ્પેક્યુલેશન બિઝનેસ. સ્પેક્યુલેશન બિઝનેસ એટલે કે જે સર્ટેન નથી, તમને ખબર નથી કે કેમ અર્ન કરશો તમે, બટ ફ્યુચરમાં તમને અર્ન કરશો કે નહીં એ નથી ખબર, પણ એ પતે પછી ખબર પડે, તો એ સ્પેક્યુલેશન બિઝનેસ કહેવાય. સમજાણ? ફોર એક્ઝામ્પલ, ડેરિવેટિવ્સ. ડેરિવેટિવ્સ નું નામ સાંભળ્યું છે ક્યારે? ઇન્ટ્રાડે ડેરિવેટિવ્સ. ઇન્ટ્રાડે આનો બિઝનેસ ન કહેવાય, જે અનસર્ટેન છે ફ્યુચરમાં, તમને ખબર નથી શું થશે. ડેરિવેટિવ્સ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ટાઈપ, કે 3 મહિના પછી હું તમને આટલા રૂપિયા આપીશ, તમે મને આ વેચજો, માર્કેટમાં જે ભાવ હોય હું તમને આટલા રૂપિયા આપીશ, એને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કહેવાય. હવે એક પ્રેક્ટિકલ સિનારિયો છે, હેજિંગ. હેજિંગ નું નામ સાંભળ્યું? જો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો. મેં ફોરેનમાંથી માલ મગાવ્યો, બરોબર, મને 3 મહિને મળવાનું છે. અત્યારે $1 70 રૂપિયા ચાલે છે. મેં $1 જ મગાવ્યો, જાજુ આપણે વિચારવું નથી, કેલ્ક્યુલેશન નથી કરવું. મેં $1 ની જ વસ્તુ મગાવી, મારે એને 70 રૂપીસ આપવાના છે, બરોબર. મને ખબર પડી કે ફ્યુચરમાં આના 75 કે 78 થશે, તો મારે 7-8 રૂપિયાનો મેળ તો કરવો ને, બરોબર. મેં બેંક સાથે કે કોઈ બીજા સાથે હેજ કર્યું કે ભવિષ્યમાં હું તમને $1 આપીશ, તમે મને 78 રૂપીસ આપશો? એમ કે હા આપીશ. એટલે મારું સિક્યોર થઈ ગયું. એના માટે મેં એને 10 પૈસા જ આપ્યા છે. જો હું કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ ન કરું તો આ 10 પૈસા તમારા, બરોબર. હવે ફ્યુચર આવ્યું, એટલે કે 3 મહિના આવ્યા, ભાવ 70 જ રહ્યો, કાંઈ ફેરફાર ન થયો, ડન. મેં 70 આપી દીધા ને $1 લઈ લીધો. ઓલાની સાથે કોન્ટ્રાક્ટ હતો, મેં તોડ નાખ્યો, નથી કરું, મારે 10 પૈસા રાખ. મને કેટલું નુકસાન ગયું? 10 પૈસા. બટ એકચ્યુઅલમાં 78 થઈ ગયા. તો હવે મારા માટે ઇશ્યુ થઈ ગયો. હવે મારે 78 દેવા ક્યાંથી? તો મેં પહેલેથી 10 પૈસા દઈ રાખ્યા. હવે મેં એને $1 આપ્યો, 78 આપ્યા, મેં ઓલા 78 આપ્યા, મેં મારા રૂપિયા લઈ લીધા. આને કહેવાય હેજિંગ. આ બહુ મોટો કોન્સેપ્ટ છે, આના માટે 2 લેક્ચર લાગે આ શીખડાવવાના, જે તમને SFM માં શીખડાવશે, CA ફાઇનલમાં. અને બહુ સારી ફેકલ્ટી હશે ને તો બહુ મજા આવશે. SFM, સ્ટ્રેટેજિક ફિનાન્સ મેનેજમેન્ટ. બટરફ્લાય હેજિંગ થાય, એવા અલગ અલગ હેજિંગ થાય, 3 વ્યક્તિ એડ થાય, કેટલું બધું થાય. તમને તો શેર માર્કેટમાં રૂપિયા કેમ મન કરે છે? આ રીતે ફિક્સ હોય કે આટલા ટાઈમે આટલા આવશે. કેમ ફિક્સ હોય? કે પીચ રિપોર્ટ ઉપરથી ખબર પડી જાય કે આ જ થાય. આને કહેવાય સ્ટ્રેટેજિક પ્લાનિંગ. સટો નો કહેવાય. સમજાણું? બટ ઇટ ઇઝ સ્પેક્યુલેશન બિઝનેસ. ડન? Meaning of speculation transaction. Jo means a transaction in which contract for purchase or sell commodity, including shares, periodically or ultimate settled otherwise than by actual delivery. Actually કાંઈ નથી થતું. તમે એક કોન્ટ્રાક્ટ જ કર્યો છે કે થાશે તો કરીશ, બાકી નહીં કરું. Actually કાંઈ ડિલિવર થતું નથી. જો
ટ્રાન્ઝેક્શન નોટ ડીમ્ડ ટુ બી સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન. એવા ટ્રાન્ઝેક્શન કે જે સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન માની લેવાના નહીં. ફર્સ્ટ જ પોઈન્ટ છે હેજિંગ કોન્ટ્રાક્ટ. Hedging contract in respect of raw materials or merchandise. A contract in respect of raw materials or merchandise enter into by a person in the course of manufacturing or merchandising to guard against the loss. જો આવ્યું મેં એક્ઝામ્પલ આપ્યું through future price fluctuation. ફ્યુચરમાં જે price fluctuation થાય છે એને લીધે. ફરજાન in respect of his contract for actual delivery of goods. જો આ actual delivery of goods. આમાં actual delivery નહોતી. આમાં actual delivery થશે. Manufactured by him or merchandise sold by him. Hedging contract in respect of stock and share. ઓલું stock goods ની વાત હતી, આ stock ની વાત છે. Reliance, Infosys, ICICI, Tata, Kotak આ બધાના shares. Forward contract. 3 મહિના પછી હું આટલા રૂપિયા લઈશ, એ forward contract. And trading in derivatives. ડેરિવેટિવ્સ નો કોન્સેપ્ટ બહુ લાર્જ છે. યુટ્યુબ માં સર્ચ કરશો ઘણા બધા વિડિયોઝ મળશે, તોય છેલ્લે તમને ગમત થશે કે હજી કાંઈ નથી સમજાણું, એટલો લાર્જ. એન્ડ ટ્રેડિંગ ઇન કોમોડિટી ડેરિવેટિવ્સ. કોમોડિટી ડેરિવેટિવ એટલે ગોલ્ડ, સિલ્વર, એ બધી કોમોડિટીઝ કહેવાય, એમાં ડેરિવેટિવ કરવાનું. હવે ચાલુ થાય છે તમારું કોમ્પ્યુટેશન. ડન? જે આપણે કાલે કરશું. મને ખબર છે તમે થાક્યા હો, તમારા કરતા વધારે 2 કલાકથી બોલું છું. પહેલા ઇઝ ઇટ ક્લિયર ક્લાસ? યસ સર. ઓનલાઈન? Okay, so thank you all of you. All of you are requested to write down your enrollment number. And if you have any doubt, then please raise your doubt, Mayank, or unmute yourself. Mute yourself. બધા આવી ગયા? Done? 3, 1, 4, 11, 6, 7, 13.